મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી મતદાન સંદર્ભમાં રાજકોટ મહાનગર ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું. મુખ્યમંત્રી શ્રી કોરોનાની સારવાર માટે એક સપ્તાહથી અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ હતા, જ્યાં આજે તેમનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવતા મુખ્યમંત્રી શ્રી બપોર બાદ રાજકોટ પહોંચ્યા હતા. તેમણે રાજ્ય ચૂંટણી આયોગની ગાઈડલાઇન્સ અને માર્ગદર્શિકાના પાલન સાથે આજે સાંજે મતદાનના છેલ્લા 1 કલાક દરમિયાન રાજકોટ ખાતે પોતાનો મત આપ્યો હતો અને નાગરિક ધર્મનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું. ગાંધીનગર સેક્ટર 30માં મુખ્ય રસ્તાની બાજુમાં જ ખુલ્લી ગટરો ગમે ત્યારે અકસ્માતને નોતરી શકે છે. કેટલાય દિવસથી આ ખુલ્લી ગટરો પર લોકોનું ધ્યાન તો પડે જ છે, પણ કોઈ પણ આ વિષયને ગંભીરતાથી લેતા નથી. એક તરફ શહેરને નવા રંગરૂપ આપીને સજાવટ કરવામાં આવી રહી છે અને બીજી તરફ આવા કામો તરફ ધ્યાન સુદ્ધા આપવામાં આવતું નથી. તંત્રની આવી બેવડી નીતિથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. આ ખુલ્લી ગટરોમાં જ્યાં સુધી કોઈ જાનવર કે માનવી ફસાઈ નહીં જાય ત્યાં સુધી તંત્ર રાહ જોઈને બેઠું હશે શું? સ્થાનિક નેતાઓની વાહવાહી કરતા અધિકારીઓની નીતિ પર વસાહતીઓ પ્રશ્નચિહ્ન લગાવી રહ્યા છે. ગાંધીનગર શહેરની સેવાકીય સંસ્થા જ્યોતિ મહિલા મંડળ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી, જેમાં શિયાળા સમયમાં જરૂરિયાતમંદને ગરમ કપડાં આપવામાં આવ્યા હતા. સાથે ઉત્તરાયણમાં શ્રમજીવીઓના બાળકોને શુદ્ધ ઘીની મીઠાઈ અને તલ મમરાના લાડુ આપવામાં આવ્યા હતા. ડોક્ટર વૈશાલી વસાવડા દ્વારા મહિલાઓને સ્ત્રી રોગ સમાધાન વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઘન કચરાના નિકાલ માટે ઓનલાઈન કાર્યક્રમ નિસર્ગ સાયન્સ સેન્ટર સાથે ઈ-વેસ્ટ નિકાલ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો. જ્યોતિ મહિલા મંડળ દ્વારા કોરોના કાળમાં જરૂરતમંદ બ્રાહ્મણોને રાશન કીટ આપવામાં આવી હતી. અંબાજી મંદિર, શિવ મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવી હતી અને કોરોના કાળમાંથી સમગ્ર સૃષ્ટિ બહાર આવે અને ધંધા રોજગાર ફરીથી શરૂ થાય તેમજ દરેકના જીવનમાં સુખાકારી બની રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. જ્યોતિ મહિલા મંડળના પ્રમુખ ચેતનાબેન બુચ, ઉપપ્રમુખ નીરુબેન નાયક, મીનાબેન શાહ, તારાબેન પટેલ, પ્રવીણાબેન ગામિત, હર્ષાબા ધાંધલ, કિન્નરીબેન દવે, જ્યોતિ ઠક્કર તેમજ મંડળના સભ્યોએ પૂરો સાથ સહકાર આપ્યો હતો. ગાંધીનગરની જાણીતી મ્યુઝિક સંસ્થા સ્મિથ મ્યુઝિક દ્વારા શનિવારે 20 ફેબ્રુઆરીએ વિમેન સ્પેશિયલ શોમાં નગરમાં મહિલા ગાયકો જયામાલિનીબેન, રાજશ્રીબેન, મમતાબેન, પારુલબેન, રીનાબેને હિન્દી ફિલ્મી ગીતોની રજૂઆત કરી હતી. જ્યારે રવિવારે 21 ફેબ્રુઆરીએ મુર્કી મસ્તાને નામે શોમાં ભરત ગજ્જર, સંજય પ્રજાપતિ, ખુશાલ પંચાલ અને કશ્યપ નિમાવત, પરેશ ત્રિવેદી, રિઝવાન ખાન, ધર્મેન્દ્રજી અને હિમાંશુ પાશ્વજી, ગાયક મુકેશ, રફી અને કિશોરના સદાબહાર ગીતોની રજૂઆત કરી હતી. સ્મિથ મ્યુઝિક સ્ટુડિયોમાં આયોજિત આ મ્યુઝિક શો કેરીઓકે સિસ્ટમથી ફેસબુક લાઈવ દ્વારા દર્શકોએ નિહાળ્યો હતો. સ્મિથ મ્યુઝિકના જ્યોતિ ગજ્જર અને ભરત ગજ્જરે કોરોના કાળમાં આ પ્રકારે અલગ અલગ વિષયોને લઈને 55 શો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે.